એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો। દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે 2 મહિના અગાઉ સાંસદ ખેલ મહાકુંભ મહોત્સવ 2025નો પ્રારંભ થયો હતો। 2 મહિના સુધી વિવિધ રમતગમતમાં લગભગ 2.5 લાખથી વધુ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને આજ રોજ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને આ સાંસદ ખેલ મહાકુંભ 2025નો સમાપન સમારોહ વડોદરા શહેર એમએસ યુનિવર્સિટીના મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા ખેલાડીઓ સાથે સંવાદ કરી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરા શહેર સાંસદ હિમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, રાજ્યમંત્રી મનીષા વકીલ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુ રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભાણગે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ સાથે મોટી સંખ્યામાં રમતવીરો, તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા રમતવીરોને મેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા। આજથી 2 મહિના પહેલાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ થયો હતો અને વડોદરા લોકસભા માટે ગર્વની વાત એ છે કે દેશના ટોપ 10માં આવે એ પ્રકારના રજિસ્ટ્રેશન સાથે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ આપણા આદરણીય મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના હસ્તે આનો શુભારંભ થયો હતો અને આજે એનું સમાપન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધીના 12થી વધારે ગેમ્સ પૂર્ણ થઈ છે। હજુ 2 ગેમ બાકી છે, કારણ કે આપણા 2.5 લાખ કરતાં વધારે રજિસ્ટ્રેશન હતા અને આ વખતે આપણો પ્રયાસ છે કે કોઈ પણ પાર્ટિસિપન્ટ માત્ર પાર્ટિસિપેશન કરવા માટે ખાતર નહીં, પરંતુ સાચે કોઈ એક ગેમ સાથે જોડાય એ માટેનો પ્રયત્ન થયો છે। ઘણી પ્રાદેશિક રમતો પણ રમવામાં આવી છે અને હજુ પણ 2 રમતોની લીગ એ આ મહોત્સવના બાદ પણ હશે, પરંતુ આજે ખાસ વાત એ છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં એક સાથે તમામ જે રમતવીરો છે એમને સંબોધવાના છે અને સાંસદ ખેલ મહોત્સવનું ઓફિશિયલ સમાપન સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનની ટીમ, તમામ રમતગમતના એસોસિએશન સાથે મળી અને રંગે ચંગે આજે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌ રમતવીરો ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા, સાથે જ આવા આયોજનો થતા રહે તેવી પણ અરજ કરી હતી। हमारा काफ़ी अच्छा एक्सपीरियंस था एंड हम लोग सेकेंड आए थे एंड अच्छा था हमारा, काफ़ी एंजॉय हुआ, लाइक काफ़ी टीम स्पिरिट देखने को मिलता है एंड हम लोगों ने काफ़ी अच्छे से परफॉर्म भी किया और एक ऐसी गेम होती है तो हमको थोड़ा मोटिवेशन भी मिलता है परफॉर्म करने का, तो हम लोग पार्टिसिपेट करते हैं। हम एमएस यूनिवर्सिटी को रिप्रेजेंट किया था। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।